તો રાજકોટમાં કોર્પોરેટર્સની મુલાકાતમાં મશી દારૂની ખાલી કોથળી મળી આવી છે। મેયરની વોર્ડ ઓફિસની બાજુમાં જ દારૂની ખાલી કોથળીઓ મળી આવી છે। વોર્ડ ઓફિસની બાજુમાં દારૂની ખાલી કોથળીઓ મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી ચકાસણી માટે કોર્પોરેટર નીકળ્યા હતા, એ દરમિયાન દારૂની કોથળીઓ મળી આવી છે। તમામ 18 વોર્ડમાં કોર્પોરેટર પોતાના વિસ્તારની વિઝિટ કરવા માટે નીકળ્યા છે, ફિલ્ડ પર ઉતર્યા છે। એ દરમિયાન આ દારૂની કોથળીઓ પણ મળી આવી છે। એક તરફ ચોમાસાની કામગીરીના નિરીક્ષણને લઈને કોર્પોરેટર મેદાનમાં ઉતર્યા છે, પોતાના વિસ્તારની વિઝિટ કરવા માટે નીકળ્યા છે। તમામ કોર્પોરેટરને આદેશ મેયર તરફથી આપવામાં આવ્યા છે, જો કે વોર્ડ ઓફિસની બાજુમાં જ દારૂની ખાલી કોથળીઓ મળી છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા તમામ વોર્ડની અંદર તમામ કોર્પોરેટરોને પ્રી મોન્સૂનની કામગીરી ચકાસણીને લઈને મેદાનમાં ઉતારવામાં આવે છે। આજે 18 વોર્ડની અંદર જે કામગીરી છે તેનું નિરીક્ષણ કરવામાં આવનાર છે। અત્યારે સદર બજારની અંદર જે વોકરાઓ છે તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે, જે કામગીરી ચાલુ છે તેનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, મહિલા કોર્પોરેટરો છે, સ્થાનિક કોર્પોરેટરો છે, તેઓ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે। વોર્ડ પ્રમુખ છે તેઓ પણ અહીં આવ્યા છે। આપણે કોર્પોરેટર છે તેમની સાથે વાત કરશું, તેઓનું શું કહેવું છે, શું ચકાસણી હાથ ધરવામાં આવી છે, તમે ચકાસણી કરી, શું લાગ્યું આપને ખાસ? સ્વાભાવિક છે, દર વર્ષની જેમ રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વોકડાની સફાઈ કરાવતા હોય છે, અને અમે પણ બધા સ્થાનિક કોર્પોરેટરો હરેક વિસ્તારની અંદર અત્યારે કામગીરી ચાલુ જ હશે। રાજકોટના 1 થી 18 વોર્ડમાં વોકડા સફાઈ પ્રી મોન્સૂન ભાગના કામરૂપે ચાલુ જ હશે, અને અમે બધા કોર્પોરેટરો સ્થાનિક રીતે બધા નીકળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ કે કામગીરી બરાબર થઈ રહી છે, સ્થાનિકોને કંઈ પ્રશ્નો હોય, વ્યવસ્થા કંઈ સાચવવાની હોય તો બધા સાથે રહીને અમે જોઈને સાચવતા હોઈએ છીએ। આપને શું જોવા મળ્યું? અત્યારે તો કામગીરી ચાલુ છે, અમે સ્થળ પરીક્ષણ કરી રહ્યા છીએ, હજી ઘણી બધી જગ્યાએ જવાનું બાકી છે। અત્યારે સ્થાનિક મરવા તો આ રસ્તો છે રોજ નીકળવાનો, અમે જોતા હોઈએ છીએ કે ઘણો બધો કચરો, વ્યવસ્થા, બ્લોકેજીસ હોય છે, પણ કોર્પોરેશનના આ કામગીરીના ભાગરૂપે સરસ મજાની અત્યારે કામગીરી ચાલુ છે, અત્યારે જોવામાં આવી રહ્યું છે। તમે વોર્ડ ઓફિસની બાજુમાં ચકાસણી કરી, દારૂની કોથળીઓ પડી? જી, સ્વાભાવિક છે સાહેબ, અમે જોયું ત્યાં, અને આ વસ્તુ હકીકત છે, અમે પણ જોઈ ત્યાં, અને સ્થાનિકને સૂચના પણ આપી દીધી કે ભાઈ આ કેમ થઈ રહ્યું છે। વોર્ડ ઓફિસ બાજુમાં છે ને વોર્ડ ઓફિસની બાજુમાં આવું કામ કદાચ પણ ન થવું જોઈએ, એ વ્યવસ્થાના ભાગરૂપે પણ સૂચના આપી દીધી છે કે ખાસ ધ્યાન રાખો કે અહીંયા શું થઈ રહ્યું છે એમ કરીને। બેન, તમારા માટે મહત્વનો સવાલ છે, તમે જ્યારે ચકાસણી કરતા હતા, બે બહેનો સામેથી આવતા હતા, મોઢું ખોલી નતા શકતા, ઢાંકીને આવવું પડતું હતું, એટલી ગંધ આવતી, એટલે એ બધા આજે એ લોકોને થોડોક કે સફાઈ નથી થતી એવું કહી શકે। એટલે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ થઈ ગઈ છે, હવે સફાઈ ને બધું વ્યવસ્થિતપણે થશે એટલે એ બધી વસ્તુ પર રોક આવી જશે। દારૂની કોથળીઓ જ્યાં હતા ત્યાં હતી, આ કેટલું યોગ્ય છે? આપ કોર્પોરેટ યોગ્ય નથી, પણ અમારા ધ્યાનમાં આવ્યું છે તો અમે એની તરફ ધ્યાન આપીશું। એક બેન હાજર નથી, મહિલા કોર્પોરેટર બે, એમને થોડીક તકલીફ છે, એમના મમ્મીને હોસ્પિટલનું છે એટલા માટે નથી આવ્યા। તો જે રીતના વાત કરીએ, કોર્પોરેટરો આવ્યા છે, એક મહિલા કોર્પોરેટરની ગેરહાજરી છે, મેડિકલનું બહાનું છે એટલે આપણે ન કહી શકીએ, પરંતુ ગેરહાજરી છે તે સ્પષ્ટપણે કહી શકાય। બીજી બાજુ વોર્ડ ઓફિસની બાજુની અંદર જ દારૂની કોથળીઓ પડેલી હતી, તે પણ સૌથી મોટો સવાલ છે। બીજી બાજુ 18 વોર્ડમાં આજે ચકાસણી થવાની છે, આ તો એક વોર્ડની ખબર પડી, 18 વોર્ડની હાલત શું હશે, ખરા અર્થમાં બહાર આવશે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ ગયો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો વોર્ડ ઓફિસની બાજુમાં જ દારૂની ખાલી કોથળીઓ મળી આવી છે, અનેક સવાલ ઉઠી રહ્યા છે। આજે કોર્પોરેટર છે પ્રી મોન્સૂન કામગીરીની ચકાસણી માટે પોતાના વિસ્તારમાં નીકળ્યા હતા, તમામ 18 વોર્ડમાં કોર્પોરેટર પોતાના વિસ્તારની વિઝિટ કરવા માટે નીકળ્યા। વોકડાની સફાઈ કેવી થઈ છે, પ્રી મોન્સૂન કામગીરી ચોમાસાની, તેનું નિરીક્ષણ કરવા માટે કોર્પોરેટર આજે ફિલ્ડમાં ઉતર્યા છે। જો કે આ દરમિયાન દારૂની ખાલી કોથળીઓ મળી આવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। મેયરની વોર્ડ ઓફિસની બાજુમાં જ આ પ્રકારે દારૂની ખાલી કોથળીઓ મળી આવી છે। પ્રી મોન્સૂન કામગીરીની ચકાસણી માટે કોર્પોરેટર નીકળ્યા હતા, મેયરે તમામ કોર્પોરેટર્સને આદેશ આપ્યા હતા।